નમસ્કાર જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જામનગર દ્વારા કાલાવડમાં સેમિનાર 450થી વધુ વિદ્યાર્થીઓએ નશાવિરોધી સંકલ્પ લીધો। કાલાવડ ગારડી વિદ્યાપીઠ અને ઇટી સેન્ટર ખાતે યોજાયેલા જાગૃતિ અભિયાનમાં નશો નહીં જીવન હાનો સંદેશ ગુંજ્યો। આજ રોજ જામનગર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા કાલાવડના ગારડી વિદ્યાપીઠ કોલેજ અને ઇટી સેન્ટર ખાતે અધિનિયમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો યુવા પેઢી નશા જેવી ઘાતક વૃત્તિઓથી દૂર રહે અને પોતાનું તેમજ પોતાના પરિવારનું જીવન ઉજળું બનાવે। વિશિષ્ટ ઉપસ્થિતિ અને સંવાદ ગારડી વિદ્યાપીઠ ખાતે યોજાયેલ સેમિનારમાં કુલ 300 જેટલા વિદ્યાર્થીઓ તથા કોલેજ સ્ટાફ જોડાયા હતા, જ્યારે ઇટી સેન્ટર કાલાવડ ખાતે 150 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ની કાનૂની જાગૃતતા અપાવવાની સાથે નશાની આદત કેટલી હદે વ્યક્તિત્વ અને પરિવારને નષ્ટ કરી શકે છે તે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું। મુખ્ય સંદેશ નશો એ થતી જિંદગી માટે નહીં, ઊંડી બરબાદી માટે છે। એક પળનું લાલચ આખી જિંદગીનો અફસોસ બની શકે છે। વિદ્યાર્થીઓનો ઉન્મુખ પ્રતિસાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમ અંતે નશાથી હંમેશા દૂર રહેવાનો સંકલ્પ લીધો। ઘણા વિદ્યાર્થીઓએ એવી પ્રતિસાદ આપ્યો કે આવા કાર્યક્રમો નિયમિત યોજાવા જોઈએ જેથી યુવાનોમાં નૈતિકતા અને જાગૃતિ જળવાઈ રહે। જાગૃતિ અભિયાન આગળ પણ ચાલતું રહેશે। જામનગર દ્વારા આ પ્રકારના સેમિનારો સમગ્ર જિલ્લામાં વિવિધ શાળાઓ, કોલેજો અને યુવા કેન્દ્રોમાં આયોજન કરવામાં આવશે, જેથી નશામુક્ત સમાજની દિશામાં સશક્ત પગલાં ભરી શકાય। સાચી વાતને પ્રકાશિત કરતું તમારું પોતાનું ક્રાઇમ જ્યોત ન્યૂઝ। આજના સત્ર માટે આટલું જ। તો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે જ્યાં ન્યાયને મળે છે અવાજ અને સત્યને મળે છે મંચ, એ છે ક્રાઇમ જ્યોત ન્યૂઝ। આપ સૌનો દિલથી આભાર। ફરી મુલાકાત લઈએ એવી વાર્તા સાથે જે નક્કી કરાવે કે સત્ય હજી જીવંત છે।